રાજ્યના રિક્ષા ચાલકો અને મુસાફરોને સીધી અસર કરતો એક મોટો નિર્ણય ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે। રેટ કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર હવે રિક્ષા ભાડામાં સત્તાવાર રીતે તૂટીને વધારો ચૂકવવામાં આવ્યો છે। નવી મંજૂરી પ્રમાણે રિક્ષાનું મિનિમમ ભાડું હવે ₹25 વસૂલવામાં આવશે। આ સાથે જ પ્રતિ કિલોમીટરનું રનિંગ ભાડું પણ ₹15થી વધારીને ₹20 કરી દેવામાં આવ્યું છે। ટ્રાન્સપોર્ટ વિભાગે આ નવા ભાડા વધારાના પ્રસ્તાવને સત્તાવાર લીલી ઝંડી આપી દીધી હોવાથી આગામી દિવસોમાં મુસાફરોએ રિક્ષા મુસાફરી માટે વધુ ખિસ્સા હળવા કરવા પડશે। જ્યારે લાંબા સમયથી ભાડા વધારાની માંગ કરી રહેલા રિક્ષા ચાલકોને આ નિર્ણયથી મોટી રાહત મળશે। દર ભલે આજે હવે નક્કી કર્યું છે, હવે એ આખી ફાઇલ તૈયાર કરશે અને એ 4-5 જગ્યાએ એ ફાઇલ ફરતી જતી હોય છે। છેવટે વિભાગમાં જતી હોય છે, ગૃહ ખાતામાં જતી હોય છે અને ગૃહ ખાતાનો નોટિફિકેશન નંબર પણ પડતો હોય છે। અમે તો રિક્ષા ચાલકોને સવલત થાય એટલે એ પણ ડિમાન્ડ કરી છે કે દર વખતે સરકાર જે નોટિફિકેશન ભાડાનું બહાર પાડે છે તે માત્ર 2 જ પાનાનું હોય છે ને તે પણ અંગ્રેજીમાં લખેલું હોય છે। અભણ રિક્ષા ચાલકોને ભાડું એ લોકો કેવી રીતે વસૂલી શકે, એટલે રિક્ષા એસોસિએશન અને યુનિયન દ્વારા એ ભાડાપત્રક એક સવલત માટે રિક્ષા ચાલકો સુધી પહોંચાડતું હોય છે। પણ આ વખતે અમે સરકારને ડિમાન્ડ કરી છે કે આખું ભાડાપત્રક પણ સરકાર તૈયાર કરીને આપે, એટલે રિક્ષા ચાલકને કોઈ પણ મુસાફરને 5 કિલોમીટર, 10 કિલોમીટર કે 15 કિલોમીટર કે 11 કિલોમીટર જવું હોય તો એ ડાયરેક્ટ એ જગ્યા ઉપર એ કિલોમીટરની સામે જે રકમ લખી હોય એવી રીતે વસૂલી શકે એવી પણ રજૂઆત કરી છે અને ખૂબ જ જલ્દી આનું સારું નિરાકરણ આવશે એવી આશા છે।